ઉરસંગ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુરના ઘેલવાંટ ખાતે ભાજપા દ્વારા શક્તિ કેન્દ્ર સંયોજક પ્રશિક્ષણ વર્ગ યોજાયો। વિવિધ વક્તાઓએ માર્ગદર્શન આપ્યું। છોટાઉદેપુર જિલ્લા ભાજપા દ્વારા છોટાઉદેપુર ઘેલવાંટ ગોકુલધામ રિસોર્ટ ખાતે શક્તિ કેન્દ્ર સંયોજક પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં છોટાઉદેપુર શહેર, છોટાઉદેપુર ગ્રામ્ય અને પાવી જેતપુર મંડળના શક્તિ કેન્દ્ર સંયોજકોને પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું, જેમાં વિવિધ વિષયો પર ઉપસ્થિત વક્તાઓ દ્વારા વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। તેમજ શક્તિ કેન્દ્રના સંયોજકો પોતાની જવાબદારી સારી રીતે નિભાવી પાર્ટીના સંગઠનને મજબૂત કરે તે રીતે પ્રશિક્ષણ આપવામાં આવ્યું છે, તેમ છોટાઉદેપુર જિલ્લા ભાજપા અધ્યક્ષ ઉમેશભાઈ રાઠવાએ જણાવ્યું હતું। સદર કાર્યક્રમમાં જિલ્લા ભાજપા પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, પૂર્વ જિલ્લા પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, પૂર્વ મુખ્યમંત્રી મુકેશભાઈ પટેલ, જિલ્લા પ્રભારી સહિત શહેર તાલુકાના વિવિધ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના માર્ગદર્શન હેઠળ આજે છોટાઉદેપુર જિલ્લાની અંદર છોટાઉદેપુર શહેર, છોટાઉદેપુર ગ્રામ્ય મંડળ અને પાવી જેતપુર મંડળના શક્તિ કેન્દ્રના સંયોજકોનો પ્રશિક્ષણ વર્ગ આજે અહીંયા છોટાઉદેપુર મુકામે યોજાયો। એમાં વિવિધ વિષયોને લઈને શિક્ષાર્થીઓને પ્રશિક્ષણ આપવામાં આવ્યું, વિવિધ વક્તાઓ દ્વારા એમને માર્ગદર્શન આપવામાં આવ્યું અને જે શક્તિ કેન્દ્રના સંયોજકો છે એ પોતાની જે જવાબદારી છે એ સારી રીતે નિભાવી શકે એ પ્રમાણે એમને તૈયાર કર્યા છે અને પાર્ટીનો વ્યાપ વધે એ પ્રકારની અપેક્ષાથી આ વર્ગ આજે અહીંયા સંપન્ન કરવામાં આવ્યો છે અને ખૂબ જે અમારી અપેક્ષિત સંખ્યા હતી એમાંથી લગભગ 98% જેટલી હાજરી આજે રહી છે। તો સૌએ જે પણ શક્તિ કેન્દ્રના સંયોજકો છે એ બધાનો પણ આ તબક્કે આભાર માનું છું અને